લોકેશન આવી ગયા. સરકાર ચાલુ થયા આવે કોઈ બેહે કે નહીં ખબર નહીં આવે. બાકી જો પાછળ આવી શિવમભાઈ નું તો બધામાં બધી રાઈડમાં ટ્રાય કરવા કે મારે આમાં બેવું ગણિત કહુંમાં બેવું ગણિત કહુંમાં બેવું અને રાઈડ છે એટલી છે એવું નહીં એટલે કે આપણે આ માધુકાનું કે એટલે આવ્યા છે મને તો વિચાર થાય એનાથી ડબલ છે અને કહેવાય ને કે સરકાર છે આ એક વાહ છે પાછળ પાછળની છે પૂરા
ઘરે આખો અંબાઈ જાય આમાં ભેગો ન થાય. આ પ્રોગ્રામ ચાલુ છે અત્યારે. મુંબઈ મનોભાઈ ગઢવી ડાયરાની જેમ મુંબઈ જગત છે ને જગત એ રંગ સ્વરૂપ છે રંગ સ્વરૂપ. ડોક્ટર પાસે તમે જાવ તો નખનો રંગ જોવે, ચામડીનો રંગ જોવે, જીભનો રંગ જોવે, આંખોનો રંગ જોવે અને ઘણા માણસ નથી કહેતા હજી તમે મારો રંગ જોયો નથી, તમે હજી મને ઓળખતા નથી. ઓળખી ભાઈ સંસાર છે આ. શ્રોતાઓ અહીં બાજુમાં વાવડી, હું વર્ષોથી બાપુ પાસે આવું અને વાવડીમાં અમારે કાળુમામા મારે ભાઈ મનુમામા ને મને મુલાકાત કરાવી બાપુએ. પણ વાત એ કરું છું કે સંસારનો મોહ છોડી અને એક યુવાન સ્ત્રી, યુવાન દીકરી, યુવાન કોઈ જ્યારે નીકળી જાય ત્યારે સમાજમાં એની શંકા કુશંકાઓ
અને એ બન્યું. અત્યારે ટાઈમ થયો છે 12 વાગ્યા અને અમે ભજનવાણીમાં બેઠા હતા હજી. ભજનમાં શું કંઈ મજા આવે એવું નહીં કે પછી હવે અત્યારે હવે જાય તોરણિયાનો કદાચ વિચાર છે, જાય તો જાય, બાકી હવે 12 થઈ ગયા. બાકી હવે નીંદર આવે કે નહીં? નહીં હો, નીંદર નહીં. તો? પ્રોગ્રામ હોય કે ક્યાંય એમ સાપવું હોય તો આપણે તો આખી રાત હોઈ જાય તો ખબર ન રહે હો કરે. ઈ કે અમે જાગીએ ઈ શું એટલે મજા આવે હું કે આપણે આવ્યા હોય એટલે બે ઘડી ભજન સાંભળવાની, બેના ભગવાનના સાંભળવાની મજા આવે. આમ તો ઘેરે તો પછી કીર્તિદાન ગઢવી એની રાહ જોતા મ્યુઝિકના કવિરાજ એ લ્યો. હા તો જિગ્નેશ કવિરાજની રાહ જોઈએ છે. બધો પૂરા કરવું હોય જિગ્નેશ કવિરાજ ગુજરાતી બોલો ને ઓલા કહુકા એ મજા આવે બધા ને લ્યો જ્યાં ગયા તો સાથ જાય તો હા હવે તો જાય પીકાય મંદિરે પાછા ઝગમગારા મારા મંદિર વાત કર્યું કે હવે ભાગીએ બરોબર 12 થયા ગઈ પૂછશે તો અમે 1 2 થઈ જાય ને ઘેરે પૂછશે તો 3 જેવું થઈ જાય. અત્યારે અમે બધાનું કઈ મગજ પ્રોગ્રામ હે ને વધી ગયો થોડો પ્રોગ્રામ વધી ગયો એટલે બધા વાતમાં ડોલારા એ કામ કરે અહીંયા જોવા કે કેવું છે બધું આમાં અમે એવું અલગ અલગ છે શું આવેલા ફૂલ ચડવા કે 800 નહીં આપણે નથી ડ્યા એટલે છે કેવું આમ અલગ અલગ ફૂલ છે ને કેટલી પ્રકારના વાવેલા એટલે ખીલ છે ને પછી દેખાય મંદિરનું એકદમ મસ્ત વ્યૂ. આ ફોટા પડવા લાગે બધા પાછા. આખું ગ્રાઉન્ડ એવડું મોટું જમવાનું છે સ્પેશિયલ દેખાય ત્યાંથી સ્ટાર્ટ કરી અને આખું ગ્રાઉન્ડ એવડું મોટું છે એ બધું જમવા માટે સ્પેશિયલ અહીંયા અરેન્જ કરેલ છે જ્યાં બધા માટે જમવાની વ્યવસ્થા કરેલ છે. તો એવડા ગ્રાઉન્ડમાં ખાલી જમવાનું જ હોય તો વિચાર કરો. ફોરવી ઘરે ચાલુ અને હવે ભાગીએ આપણે અહીંથી છે ને તોરણિયા કદાચ જાય તો જાય બાકી જુનાગઢ જાઉં ઠારે જોયો પડ્યો લાગે પોલીસ ને જીપું બધી કામ ચાલુ જ છે ફૂલ. હા બધી પાર્કિંગનું હતું પાર્કિંગના અહીંયા રાખવાનું કે 150 રૂપિયા બોલો ડાયરેક્ટ એના કરતાં તો અહીંયા રાખી દેવી હારે આવી રસ્તા આવે. હે આ મમ્મી દેખાતી નથી હાલો ગાઈસ તો જાઉં તો મળીએ બાકી મમ્મી દેખાતી છે એની જ ખોટે ખોટું બોલે. હા ભટકાણું હું એમ કહું કે અહીંના 150 રૂપિયા હતા જા પાર્કિંગના એમ કહું દેવાય કોઈ દી અંદર મૂકવાના ને હા બહાર મૂક્યા તો 150 પૈસાનો હા 150